બોલ બોલ, શું કામ હતું? કેમ ફોન કર્યો? કાઈ નહીં, જો આ છોકરાને ખવડાવતી હતી તો ખવડાવતી કંટાળો આવતો હતો. એક ફોન ઈ જોવે છે અને મેં કીધું એક ફોનમાં તને ફોન કરું. શું કરશો? કાઈ નહીં, વાસણ સાફ કરું છું. તો પછી હું થયું? ઓલી સણિયા સોલીનો ઓર્ડર દીધો કે કેમ થયું? 3-4 જગ્યાએ જોવા ગયું પણ એકે જગ્યાએ છે ને ધ્યાનમાં જ નથી આવતી. ગમે એવી છે જ નહીં, ક્યાંય નથી ગમતી. હવે કન્ફ્યુઝ થઈ ગયું છું, શું કરવું એમ. તારે શું થયું? તે ઓર્ડર દીધો કે નહીં? હા, મેં તો દઈ દીધો. હું 3-4 જગ્યાએ ગઈ હતી પણ એક જગ્યાએ ગમી ગઈ તો ઓર્ડર દઈ દીધો. હવે લગ્નને જાજી વાર તો છે નહીં એટલે હવે ઓર્ડર ગમે એમ કરીને દેવો જ પડે ને. સારું થયું, લે તે દઈ દીધો. તારે તાર સેલી જ બાકી હતી, વાના રસમની, પીઠીની, પછી ગોતીડાની, સાંજે દાંડિયા રાસની અને વરઘોડાની બધી થઈ ગઈ ને તારે તો? હા હો, મારે કપડા બાબતથી પૂરું. હવે લગ્નમાં કોઈ વસ્તુ કરવાની નથી રહી. બધાય કપડા એમાં 3 જગ્યાએ ભાડે દીધા અને બીજી ઘરની લઈ લે એટલે હું નવરી થઈ ગઈ. હવે સારું થયું, લે મારે 2-3 તો કમ્પ્લીટ થઈ ગઈ છે. આ વરઘોડામાં હું પહેરવું ની મગજમાં નથી બેહતું. કાઈ નહીં, હવે ઝડપ રાખીને ક્યાંક ગોતીને દઈ દે ને. હવે લગ્નને વાર નથી, હમણાં લગ્ન આવીને ઉભા રહી જાય. મેં એટલે જ ઉતાવળ કરી હતી. મારે ત્યાં 2 છોકરા રહ્યા, ક્યાંય જાવા આવવાય ન દે પણ રાખતા કરવું તો પડે. અને તારે ઈ તો કઈ ઉપાધિ નથી, છોકરા તો મોટા થઈ ગયા. હા હો, મારે છોકરા બાબતથી ઉપાધિ નથી કઈ. એ જીગુ હું કરશો તું? એ કામ કરું છું, રહોડામાં વાસણ સાફ કરું છું. તમે કરી ગયો છો તો મારે કરવાની. વાસણનો તો અવાજ આવે છે પણ કોઈ યારે વાત કરશો? ફોન ચાલુ લાગે છે. ફટાફટ કામ પતાઈ ને. હા, હમણાં પતી જાય. તમારે કઈ કામ હોય તો કયો. કોણ છે ઘેરે? કોણ હોય? તને તો ખબર જ છે કે આપડી 2 બહેનો વાતો કરતી હોય એમાં વૈશ્યાણી કાઢવા કોણ આવે? તારા જીજાજી, બીજું કોણ હોય? એને કઈ સાનમુના જે કામ કરતા હોય કરો ને. મુંગારીઓને ઘડીક શાંતિથી વાત નહીં કરવા દે. કઈ હું કાકે આપણે કામનો ફોન હોય ને એટલે વાય બલ કરતા આવી જાય. એ હવે ફોન મેકવો છે કે શું કરવું છે? આ 1.5 કલાક થી વાત કરશો. હારવાલે હું ફોન મેકું છું, નવરી થઈને પાછો ફોન કરી. અને તાર જીજાજી નું જ્યાં લગી કામ નહીં પતે ને ત્યાં લગી મારી અણી કાઢી લે. આપણને શાંતિથી વાતે નહીં કરવા દે. એને કઈ ઘડીક મૂંગા રહેતા હોય તો મેં હારું વાલ નવરી થઈને પાછી ફોન કરજે. એ બોલો, હું તમારે કામ હતું? એ ફોનમાં વાત પૂરી થઈ ગઈ હોય અને કામ પૂરું થઈ ગયું તો અહીંયા આય તો કામ હતું. નાની પાસે જ્યાં લગી જાય નહીં ને ત્યાં લગી અણી કાઢ્યા કરશે. એક કામ આપણને શાંતિથી નહીં કરવા દે. બોલાવી થાય. એ આવી હમણાં. કેટલા હાથ માર્યા? કોની હારે વાત કરતી હતી? કયું નઈ વાત જોઉં છું, ખબર નથી પડતી? કેટલી ફોનમાં વાત કરશો કઈ ખબર પડે તને? સવાર ઉઠીને સાંજે હું ને ત્યાં લગી જઈએ હું દિવસે જોતી ફોનમાં વાત જ કરતી હોય. 12 કલાકમાં તમે 4 કલાક તો નકરી ફોનમાં વાત જ કરો છો. કોની હારે વાત કરતી હતી? મારી બેન હારે વાત કરતી હતી. જ્યારે તું ફોનમાં વાત કરતી હોય ને હું પૂછું તો તારી બેન જ હોય. તમે 4 બેનો છો, બીજો કઈ કામકાજ છે કે નહીં? નકરી ફોનમાં વાત જ કરો છો. દિવસમાં કેટલી કલાક? 1.5 કલાક વાત કરશો 4 બેનો હારે? પણ હમણાં ભાઈના લગ્ન છે એટલે વધારે કામ હોય તો વધારે વાત થાય. નકર ક્યાં હું એટલી બધી વાત કરું છું. પણ કાંઈ એટલી બધી વાતો કરવાની હોય? ભાઈના લગ્ન છે તો કાન ખોલીને સાંભળી લેજે. સવારે મોડી ઉઠે ને તોય મારે હાલ છે. કામ નહીં થાય તોય મારે હાલ છે. ભાખરી નહીં બને તોય મારે હાલ છે. ટિફિન નહીં બનાય તોય મારે હાલ છે. કચરા, પોતા, વાસણ મોડા થાય ને તોય મારે હાલ છે. આખો દિવસ મોબાઈલમાં તું રીલ્સ જોવે કે વિડિયા જોવે કે ઇન્સ્ટાગ્રામ જોવે એ બધોય મારે હાલ છે. પણ તારી બેન હારે વાત કરીને એ મારે નહીં હાલે. હસોડું મને પોહાણ નથી. સાંભળી લેજે. તો તમે સાંભળી લો. તમે જે કીધું ને ઈ થાય કે ન થાય પણ મારી બેન હારે વાત થાય ને થાય. તમારે જે કરવું હોય ને એ કરી લેજો. સાંભળ્યું કે નહીં કે બીજી વાર કહું? હું મૂંગા ઉભા છો, સમજાઈ ગયું કે નહીં? હા, સમજાઈ ગયું. સાંભળો, એમ હાલતા ક્યાં થાવ છો? બોલ ને, હજી શું છે? હવે પછી ગમે ત્યારે હું વાત કરતી હોય, ગમે ની હારે કરતી હોય, ખાસ મારી બેન હારે વૈસે ડબ કર્યું છે ને તો મારી જેવી ભૂંડી કોઈ નથી. સાંભળી લેજો કાન ખોલી. ઓકે. જે ફોનમાં વાત કરું તે વાહે આવીને બકબક નકરું કર્યા જ કરે. આવતા ની હાન લગી ઘેરે. હાંજે રસોઈ થાય ને તે જ આવજો ઘેરે. ઓકે.
ફોન કરીએ રસોઈ થઈ જાય ને ત્યારે જ ઘેરે આવે.